નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોટ ચોરો ગાદી છોડોની માંગ સાથે મશાલ રેલી યોજાઈ હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ જિલ્લા મથક ગોધરા ખાતે મશાલ રેલી આયોજન જિલ્લા પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ વોટ ચોરો ગાદી છોડોના નારા સાથે આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી। આ રેલી ગોધરા શહેર પટેલ ફળિયાથી બજારમાં થઈ અને પાછા કોંગ્રેસ કાર્યાલયે આવ્યા હતા। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા। દ્વારા જે વોટ ચોરી કરવામાં આવી રહી છે એનો પર્દાફાશ કરવા માટે આજે એક મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર ઇન્ડિયામાં આજે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટૂંકી નોટિસથી આપ સૌ પંચમહાલ જિલ્લામાંથી અને ગોધરા શહેરમાંથી મોટી સંખ્યામાં સૌ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત થયા છો, ત્યારે હું આ તબક્કે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ આ લડાઈમાં કોંગ્રેસ સાથે ઉભા રહી અને આપણે મજબૂતાઈથી આ ભાજપ સામે લડીએ એવી સૌને વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।